હું થોડી તમને એક્સપો વિશે માહિતી આપી દઉં. એક્સપોની અંદર તો જે મોટા બ્રીડરો રહ્યા એની જ ગાયો હાલશે ને એના જ નંબર આવશે. એવોર્ડ ભલે તૂટી ગયો છે તો મજબૂત એવોર્ડ છે ભાઈ. આમ જો બંને એક સાથે આ 253.9 છે બરાબર. સાઈડમાં ભાઈ સાઈડમાં કેમ છે પણ એડવેન્ચર છે ને રસ્તો પણ જુઓ જબરદસ્ત હો. હર્ષદભાઈ પૂરી ગાડી વીખે છે તમારું. કેટલું થયું આજે એ તો જોઈ રહું. એના પછી 1 2 3 પણ ઝાંઝર હમણાં હાઇલાઇટ થઈ નથી. મારે લાડાને હમણાં શું તકલીફ થઈ ગઈ તો થોડી ક્રોસ હાલ ક્રોસ આ બેયની માં લાગે વચ્ચે ઊભી. રૂપેણ તો રૂપેણ છે આમને એમ જો જાય બધી ધીમે 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 ધણી જેમ આકરી છે લાડકી નહીં. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે, પણ 2-3 દિવસ વ્લોગ સતત શૂટ થઈ ગયા હતા ને એટલે એક દિવસ કાલનો દિવસ એ રજા હતી બરાબર. એટલે એક દિવસ રજા મૂકીને વળી આજથી કન્ટિન્યુ થયા છે બરાબર. અને અત્યારે આપણે જવાનું છે આપણી જે નવી ગૌશાળાનું કામ ચાલુ છે ત્યાં, કારણ કે 2-3 દિવસથી આપણે ત્યાં પહોંચાણું નથી. જ્યારે હું ત્યાં જાઉં ત્યારે તમને બતાવું જ, પણ 2 દિવસથી ગયા નથી ને 2 દિવસની અંદર ઘણું બધું કામ થઈ ગયું છે. હું હર્ષદભાઈ કહે છે, હર્ષદભાઈ આવી એકા અંદર કે નહીં હે? કેટલું કામ પહોંચ્યું? કામ કેટલે પહોંચ્યું? ઘણું બધું થઈ ગયું હે. હાલો તો આપણે ત્યાં જઈ અને જોવાનું જ છે. પણ એની મોર હું થોડી તમને એક્સપો વિશે માહિતી આપી દઉં કે અમારા ગ્રુપની અંદર એવી બધી ચર્ચા થાય છે બરાબર, કે એક્સપો વિશે થોડી ઘણી આમ અમાન્યતાઓ કે ગેરમાન્યતાઓ શું કહેવાય એને, અફવાઓ ઘણી બધી ફેલાય છે કે એક્સપોની અંદર તો જે મોટા બ્રીડરો રહ્યા એની જ ગાયો હાલશે ને એના જ નંબર આવશે ને, તો એવી બધી અફવાઓ તમે દૂર રહેજો. એકદમ આ એક્સપો છે પારદર્શક રહેવાનો છે બરાબર. જે યોગ્ય હશે, જેની પાસે રતન હશે એને જ એની યોગ્યતા મળશે બરાબર ને, એ ખોટી વાત છે? સાચી વાત છે ને. અને હે બ્રીડરના પશુ આવવાના જ નહીં બરાબર. આવશે તો એ ડિસ્પ્લે ઉપર આવશે કે ખાલી જોવાના એમ. એ આ જે હરીફાઈ થશે એની અંદર આવશે નહીં. એ દૂધમાંય નહીં આવે, રૂપમાંય નહીં આવે કે એમના બુલેય નહીં આવે, કાંઈ નહીં આવે બરાબર. એટલે એનાથી તમે બેઝિજક રહેશો. અને રહી વાત કે મારી ગાય હે ને, મારું નામ તમે રાખો એવું આમાં થવાનું નથી. આમાં આ એક્સપોની અંદર છે એ વ્હાઇટ મની જ લેવાનું છે. કોઈ દાતા હોય ને, દાતા પાસેથી બ્લેક મની પણ સ્વીકારવાનું નથી. કેસમાં કોઈના પૈસા સ્વીકારવા નહીં. એટલો પારદર્શક રાખવાનો છે આ એક્સપો. કેમ કે વર્ષો વર્ષ આ આપણે આગળ હલાવવાનો છે. આ 1 વર્ષ કરીને પૂરું દુકાન બંધ નહીં કરી નાખવાની, આપણે લાંબી હલાવવાની છે. એટલા માટે એવી કોઈ માન્યતા હોય કે અફવા હોય કે ભાઈ આમ થશે તેમ થશે, ત્યાં તો બધું એ લોકો આવશે એ કરે છે ને એ જ નંબર લઈને હાલ્યા જશે, તો એવું કાંઈ થવાનું નથી બરાબર. બાકી હવે તો એવું થઈ ગયું હોય કે કાઉન્ટર જે 7,600 ફોર્મ ભરાણા એમાં કે જે વાર છે આજથી લગભગ ચાલુ થશે એ પ્રોસેસ. એટલે 5-6 દિવસ થશે, કારણ કે 7,600 રજિસ્ટ્રેશન થયા છે બરાબર. એમાંથી સારાને અલગ કરવા પડશે અને ધીમે ધીમે થઈ જશે. બાકી શું કહું, મજા શું કહે કુંઢી રૂબરૂ છે ને, ઊભી છે ને હે, રૂબરૂ ઊભી છે ને પણ ફોટો લૂછી ને ના વાસળી કે. બાકી એક આપણી પાસે આ એવોર્ડ છે એવું કાંઈ નથી. એવોર્ડ ભલે તૂટી ગયો છે તો મજબૂત એવોર્ડ છે ભાઈ. બહુ દેવાભાઈ રબારી નહીં ભરવાડ. આ એવોર્ડ કોને આપ્યો તો કે? ખોટી વાત. ત્યારે તમારું ભાઈ આપણે આ છે એવોર્ડ બુલ શોનો છે, પ્રાઇડ શો, બુલ પ્રાઇડ શો બરાબર ને, એનો નથી મારો ભાઈ. જેમ તેમ કાંઈ સિલેક્ટેડ લોકોને મળ્યો તો આ એવોર્ડ. બુલ પ્રાઇડ શોમાં મળ્યો તો રાજકોટ જ્યારે થયો હતો ને ત્યારે ભાઈ હણગારીને રાખ્યો હતો અહીંયા સામે કુંઢીનો ફોટો અને એ ગા છે. એ તો બીજું છે. બાકી એવું એવોર્ડ છે જબરદસ્ત બરાબર ને. બાકી હવે તડકો શેકતા શેકતા જાય આપણે આપણી નવી ગૌશાળા. અને આજે છે ને નવી આપણી જે જૂની ગૌશાળા અહીંયાથી 250 ડગલા છે, અને ત્યાંથી આ જૂની ગૌશાળા અહીંથી નવી ગૌશાળા
કેટલી થાય ને એ આજે આપણે બતાવું હે. હું વિડીયો ચાલુ રાખીશ, પહેલાં જૂની ગૌશાળાએ પહોંચી જાય અને માપી લે. આપણું એમ તો મીટર ચાલુ છે મારા ભાઈ બાઇકનું, બરાબર. તો આપણે આજે હું તમને બતાવીશ કે રસ્તો કેટલો સરળ અને ઇઝી છે. આપણે ઘરેથી નીકળ્યા અને ફક્ત મિનિટ એકની અંદર પહોંચી ગયા અહીંયા આપણી આ જૂની ગૌશાળાએ. જૂની ગૌશાળાનો લોક છે હેવી કયો, એક હાથે ખુલશે કે ખુલી ગયો? લેલા ખોલ 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 ખોલ. ઊભો પાછો તો ખીસામાં હાથ નાખીને. ટાઢ કેવી છે કા એટલે. ઓહો હો. બાકી ગૌશાળાનું સવારનું બધું જ કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું હતું. ને આ તડકો હવે આવ્યો છે એટલે રાત આખી ઠર્યા હોય ને એટલે અત્યારે તડકો હવે ફૂલ ફેમિલી છે કે કહો. આ પડદો પણ આપણે એટલા માટે જ ખોલી નાખીએ એટલે શું છે કોઈને છાંયો ન પડે ને આમ તડકો આવે ને મજા આવી જાય કહો. અત્યારે તો તોય આમ થોડાક સામું જોઈએ એમાં થયા છે, નહીંતર તો હવામાં તો રૂવાટી આમ ઊભી હોય કેવી ખબર આવી જો આમ. આ કેમ ઊભી છે એવી ને એવી. તો ધીમે 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 તડકો આવે ને એમ પછી શેકાઈ જાય અને મેળ આવી જાય. પારેવની મેળ આવી ગયો છે હમણાં અહીંયા રહે છે ને, ફૂલ પાવરમાં આવી ગઈ છે. આમ જો બંને એક સાથે પારેવ અને મલીર બંને. ફેમિલી શું કરે એ બસ નીણ ખાઈ લીધી છે અને હવે શેકે છે તડકો. સાઇલેજમાં આટલો ખાડો પડી ગયો છે, આટલું ખવાઈ ગયું. માનો નહીં કે 30% વપરાણું છે 1 મહિનાની અંદર. હજી પડ્યું છે 70%. 70 સવારમાં જાર નાખી દીધી તો ખાય છે. અને હવે તો શું થોડી વારમાં બેસવા મળશે. જો એક તો બાય બેસી ગયા છે નીચે, એમને ધીમે 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 બધા નીચે બેસી જાય. એક આ બાજુ બંસરીબેન બેઠા છે. કેમ કે તડકો એવો આવે ને કે આમ મોજ આવી જાય. સવારમાં મજા આવી જાય, મજા. બસ એ જ છે ગૌશાળા, બીજું કાંઈ છે નહીં નવીનમાં. અને હવે આપણે અહીંયાથી ચેક કરશું કે આપણે અહીંયા જે નવી ગૌશાળા બને છે આ જૂની ગૌશાળા કેટલી દૂર અને રસ્તો કેવો એ, બરાબર. મીટરમાં તમને આમ પ્રોપર મપાવી દઉં આજે, એટલે પછી કોઈ પ્રશ્ન ના રહે મનમાં. આપણું આ બાઇક છે એ અત્યારે અહીંયા જૂની ગૌશાળે પડ્યું છે, બરાબર. હમણાં તમને હું મીટરમાં મપાવી દઉં. આ 253.9 છે, બરાબર. થોડો ઘણો ફરક પડશે તો આમ 10 મીટરનો ફરક પડશે. હવે અહીંયાથી કરીએ આપણે ગાડી ચાલુ. એક ગાડીમાં જવું હે કેમ? એટલે હા, અવાજ કર અવાજ. આ મારો દીકરો મેળાવી જાય ને આમ પગે પગે ધક્કો દઈ દે. એક હાથે તો નહીં મેળાવ્યો. આવી તો ગયો લ્યો. આ છે આપણી ગૌશાળાનો રસ્તો, નવી ગૌશાળાનો. આમ છે ને જાય રોડ એમને એક હાથે જમ્પ આવે એમાં બ્રેક કરી નાખવાની ઘડી, બરાબર ને. હા એક આ પહોંચાડી દઉં. ખમો તમે, પવન આવતો હશે પણ કોઈ વાંધો નહીં, હમણાં પહોંચાડી દઉં. ટીટ ટીટ ટીટ. સાઈડમાં ભાઈ, સાઈડમાં. કેટલું થયું? 30 મીટર થયું, 30 મીટર. વચ્ચે આ એક નદી આવે, હલકુ નદી કહેવાય આને. હલકુ નદી પાર કરી અને પછી આવે આપણી ગૌશાળા. કેમ છે પણ એડવેન્ચર છે ને રસ્તો પણ જુઓ જબરદસ્ત હો. અહીંયા એક જમ્પ આવે ને આમ સાઈડમાંથી લઈ લેવાની, પછી અહીંયા બીજો જમ્પ આવે. હા ભાઈ હા. હવે 3, 2, 1 સાથે જ આવી જતો જોજો. 3, 2, 1 સાથે ભેંસો આવી છે ભાઈ, પણ કોઈ વાંધો નહીં. ભેંસોની બાજુમાં જ આપણી હે ભેંસ. ગાડી વીખે છે હર્ષદભાઈ, ભૂરી ગાડી વીખે છે તમારું. હે ભૂરી સાઈડમાં.
આ છે આપણી નવી ગૌશાળાની જગ્યા. કેટલું થયું આજે એ તો જોઈ રહું. કેટલું હતું એલા? 253 9 હતા ને, 254 7 જોઈ લો. 800 મીટર નહીં, 80 મીટર ખાલી. ત્યાં 800 મીટર 800 મીટર કા 1 કિલોમીટરમાં 200 મીટર ઓછું. બાકી અહીંયા જો આ કામ થયું છે, પણ સામેની બાઉન્ડ્રી થઈ ગઈ છે કમ્પ્લેટ. એમાં જે થર આવશે ને 2, હું આ 3-4 દિવસ પછી અહીંયા આવ્યો છું, નહીંતર પહોંચાવાનું નહોતું. કાલ તો કંઈ કામ નહોતું, પણ આમ બીજું કામ અત્યારે હતું એટલા માટે. આ મારા ખ્યાલથી હજી ગાડી ખપશે કે નહીં? હે, એક ગાડીની અંદર કેટલા 2300 પાણા આવ્યા હતા કે 2200 પાણા આવ્યા હતા એક ગાડીની અંદર. પણ એમાં મારા ખ્યાલથી આ એક દિવાલ જ થશે. આ દિવાલ થઈ ગઈ પરફેક્ટ ને કમ્પ્લેટ. જુઓ નીચેનો પાયો હતો એ આપણે જોયું હતું, ત્યાં બધી કામ થયું હતું. અને એના પછી 1 2 3 4 5 6 7 ને 8 થર તો થઈ ગયા હશે. 10 થર આવશે ને ટોટલ. હજી માનો ને કે આટલી થશે. અને બાકી 10 ફૂટે કે 15 ફૂટે આ રાખ્યા છે. આ તો દિવાલ આ વચ્ચેની છે એ તો કમ્પ્લીટ બની ગઈ છે. હજી 1 2 થર બાકી છે, પણ એ આવી જશે. અને પછી મારા ખ્યાલથી થોડી અહીંયા થશે ભરતી, અને વાહે માહોલ જામશે. સામે કામ ચાલુ જ છે હવે રસ્તા બાજુનું. અહીંયા હજી છે આ પાણા જે છે ને એ આના બરોબર હજી આમાં થર 2 3 આવશે ને પછી જે પાકા પાણા પડ્યા છે એની દિવાલ થશે. હવે એમ લાગે છે કે ના બને હે હું કંઈક જબરદસ્ત. તો આપણે આ નવી ગૌશાળાએ આટલું કામ થયું છે, અને હવે મજૂર તો જબરદસ્ત એની રીતે કામ કરે જ છે, ફર્સ્ટ ક્લાસ. જુઓ દેખાય રહ્યું ને આમ. અત્યાર સુધી શું મને એવું લાગતું હતું કે જગ્યા નાની પડશે, પણ આ બનશે ને પછી એમ થાય કે ના વિશાળ જગ્યા છે, વિશાળ, કાંઈ ઘટે નહીં એમાં. બાકી હવે આપણે જઈએ પાંજરાપુર. બપોરના જો ફ્રી હશું તો આવશું, પણ બીજું કાંઈ ઘણું કામ થયું હશે નહીં. જે નીચે પાયાથી સેજ ઉપાડવાનું કામ છે, જે કાચા પથ્થરથી જ એ સામે અહીંયા જે કરી મૂક્યું છે ને એ જ કામ આગળ થશે. એટલે આમાં તો બીજું કાંઈ નવું હશે નહીં. બાકી હવે જાય પાંજરાપુર અને ત્યાંનું કામ જોઈએ. હું આપણી નવી ગૌશાળાએથી આવી ગયો તો પાંજરાપુર. અને પાંજરાપુર જુઓ, જે કાલે નહીં પરમ દિવસ કે કાલે આ લોડર ગારામાં નાખ્યું હતું ને એકદમ બગાડ્યું હતું ને, એને આજે સર્વિસ થઈ ગઈ હો, કમ્પ્લેટ ક્લીન થઈ ગયું. જાણે નવું લઈને અહીંયા મૂક્યું હોય એવું લાગે છે ને. હાલ એ કામ તો સરસ થઈ ગયું. પણ એમ જ અત્યારે છે ને ગૌશાળાની ગાયો અને જે ગાભણી ગાયોની બધી આઈ ચરીને બહારથી, તો મને થયું કે મધર મોટી વી આવી ગઈ છે, નાની મધરને તો વાર છે. પણ ઝાંઝર હમણાં હાઇલાઇટ થઈ નથી બરાબર. તો મેં કીધું ઝાંઝરને અત્યારે આપણે ચેક કરીએ. એકવારની ઉપર ચલી નજર નાખી દે, જો હોય તો જોઈ લે, નહીંતર બપોર પછી સ્પેશિયલ જોવા જઈશું આપણે આ વાડાની અંદર. અને લાડા શેઠ અત્યારે આમાં છે, કોઈ ગાય હિટમાં લાગે. હા હવે હા અહીંયા આવ. અહીંયા આવ. ના બા ના, કાંઈ તને નહીં કહેતા હો કે અહીંયા ફાવતું નહીં. હે લાડા, ફાવતું નહીં તને અહીંયા? મારે ને લાડાને હમણાં શું તકલીફ થઈ ગઈ, તો થોડી ક્રોસ હાલે ક્રોસ. પછી થોડી વાર રહીને તને લઈ લેશું એમાં. કાં બાકી આપણે હે એ ઝાંઝરને એકવાર જોઈ લે, જો દેખાઈ જાય અહીંયાથી તો. અરે ખાવા મસ્ત છે અત્યારે તો. હટિયા ધોર આગળથી હટ 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 હટ. વાહ ઝાંઝર, વાહ ઝાંઝર. અત્યારે એને ખાવા દઈએ, એને ડિસ્ટર્બ નહીં કરવી આપણે. પણ બપોર પછી આવશું, ઘરે જમીને આવશું, ગૌશાળાએ બધું ચેક કરીને પછી અંદર જાશું અને ચેક કરશું કે કેમ હોય તમારે વિયામાં શું વાર છે એની બધું જોશું. મિત્રો આપણે પાંજરાપોર લાડાને
ઝાંઝરને જોઈ, બરાબર. એના પછી આપણે જવાનું હતું ગૌશાળાએ, પણ એની મોર મારે જવાનું થયું ટિંડલવા ગામે, બરાબર. તો વચ્ચે છે એ એક આપણા મિત્ર છે ડાભુંડા ગામના કાનાભાઈ ભરવાડ, કે જેની પાસે સરસ સરસ ગાયો છે. તો આપણે થયું કે બતાવીએ તમને, બરાબર ને. જય માતાજી કાનાભાઈ, કેમ છો? બરાબર. કેટલી ગાયો છે તમારે કને? 25-30 છે, પણ મોરના બચ્ચા હે આમાં. જે રૂપર દેખાય ને બધી કાનાભાઈની. આનું નામ શું છે ભાઈ? રોજી. 2 માં દીકરી, 3 બરાબર. 3 માં દીકરી. હા, 3 માં દીકરી. કા આ બે ની માં લાગે વચ્ચે ઊભી. બરાબર બરાબર. પછી તમારી પાછળ એક ઊભી આપણે કાનાભાઈ. હવે આ તો કાનાભાઈ, એક બીજા છે આપણા મિત્ર કાનાભાઈ, એની આ બાજુ કરો તો એને ઓરે કરો. આ નામ શું છે? લાડકી. પછી અહીંયા છે આ બાજુ રૂપારી ગાય એક, હોપારી. આર્યા. આનું નામ શું છે? રૂપેણ. રૂપેણ જબરદસ્ત છે. રૂપેણ અને હોપારી બંને માં દીકરી. રૂપેણ તો રૂપેણ છે. આમને એમ જો જાય બધી ધીમે ધીમે ધીમે. લાડકી જો હવે આ બાજુ જોઈ છે. લાડકી દેખાશે કેમ? એના ધણી જેમ આકરી છે લાડકી, નહીં? બરાબર. હે આ નામ હું લાડો હે? બાજ્યો. બાજુ તમે ક્યાંથી લઈ આવ્યા હતા? એમ નહીં, બાજિયાનો બાપ? બાજિયાનો બાપ આમ થરાથી લીધો તો. બરાબર. થરાથી આ વાસડો તમે લીધો તમે થરા જગ્યાએ. એટલે આમાં બસ શું ધ્યાન કી રાખવાનું, તમને તો શું કેવું ના પડે. ઘરની ગાયોનો આખલો હોય ને એટલે એના વિસ્તારમાં ફળે નહીં, એનું ધ્યાન રાખવાનું. એક ના બીજી ગાય નથી ફરવા દેતા. નહીં ફરવા દેતા ને? ખાસ ધ્યાન રાખવાનું એનું. બીજા આગ બુત્તી ફરવા નથી દેતા. અને વાસુડા હે ઘરે? ના, એ તો મેં જોયા હે. પણ ના, હું શું કહું કે આ તમારા ઘરની ગાયોનો છે ને, એટલે જે ઈ ગાયોનો વિસ્તાર હોય એમાં ખાસ ધ્યાન રાખવાનું. બાકી કેમ છો? મજા ને? ચરવાનું જડે છે તારે? જડે રહ્યું હવે કે હું મજા આવે છે અહીંયા ચરો નાખો. આ રહ્યા કાયડી ઓળકી એ તમારી છે? બરાબર. ના ના, સરસ ગાયો રાખો. અને કેટલા ટાઈમથી રાખો ગાયો તમે? થઈ ગયો છે 10 વર્ષ થઈ ગયા. ના ના, ખૂબ સારું ખૂબ સારું. ભલે હાલો. બાકી આપણે કાનાભાઈની સરસ મજાની ગાયો જોઈ. એમાં એક બીજા કાનાભાઈને આપણે એક લાડકી જોઈ, બરાબર. એ આપણા મિત્ર, આ ભાઈ આપણા મિત્ર. અને હવે કાકા બાપાને એ બે ભાઈ જ છે, બરાબર. અને હવે તો આપણે અહીંયાથી જાશું. મારે કામ છે, વિઝિટ કરવા જાવી છે ટિંડલવા. ટિંડલવાથી પછી આપણે સીધા જાશું આપણી ગૌશાળાએ. મિત્રો, બપોરના આપણા મિત્રની ગાયોમાંથી સીધા પાંજરાપોર ગૌશાળાએ જવાનો સમય ના મળ્યો, બરાબર. સીધા પાંજરાપોરને ઝાંઝર પાસે. અત્યારે મકાઈ આવે એટલે કચકાણ થઈ છે જબર. ઝાંઝર જાય રહી આગળ અને લાડે સાહેબ ત્યાં છે. એ મારો દીકરા આવે રહ્યો. એના માટે આ સ્પેશિયલ મકાઈનો ડોકો લીધો છે. ઝાંઝર પાછું નહીં. હાલો 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 હાલો. ઓમ જવાનું આપણે. હા હા, ધીમે ધીમે ધીમે. જુઓ ઝાંઝર. ઝાંઝર તો હજી અહીંયા એવું લાગતું નથી મને. હાલ્યો હાલ્યો આવ તો અહીંયા આવ. તને વળી તકલીફ થઈ ગઈ છે મારાથી. અહીંયા હાલ્યો. હા તો સાચો આવે છે. હે સાચે આવે. હા તો થોડોક હજી આગળ આવી જા. થોડોક આગળ આવી જાય એટલે બંને એક સાથે જુઓ. ઢોર અને લાડાને તો ઘણી વાર આપણે જોયા છે, પણ આજે ઝાંઝર અને લાડાને જોઈ લો. ઝાંઝર ભાગી ગઈ. ઝાંઝરને કોટ્યું ત્યારે થોડું મોટું થયું હતું, તે હજી એમને એમ જ છે. વિયાવાને તો હજી ઘણી બધી વાર છે. આ વાડાના બધા ભડકે ભારી મારાથી તો. ઈ બાજુ તમે જાશો તો ઈ બાજુ અમે આવશું. કંઈ મૂકી નહીં દેશું. ઓહો, આમાં ટ્રાફિક બોરી થઈ ગઈ હે. જો હમણાં અહીંયાથી નીકળશે. જોયું ને?
ઝાંઝર આવે રહ્યો, ઝાંઝર આવે રહી. એલર્ટ થઈ જાજો. આવી ગઈ ઝાંઝરને. આ વાળાની અંદર અમે એટલે પૂરી હતી કે આનું થોડું લોહી ઘટે, પણ હવે આને કોઈ ચિંતા જ છે નહીં. આનું લોહી ઘટે તો ઘટે કેમ, કોઈ પ્રકારની ચિંતા નહીં. 2 ટાઈમ જમવાનું જડી જાય, અહીંયા પાણી જડી જાય, આને કાંઈ નડે. બાકી આની અંદર ખોર કે એવું કાંઈ નાખતા નથી, ફક્ત ચરા ઉપર જ છે. તો પણ એનું શરીર ઘટતું નથી, કારણ કે એની ચિંતા કોઈ પ્રકારની છે નહીં. ગઈ જો પાછી એ બાજુ. હવે આપણે આની અંદરથી નીકળી જાય બારે. એનું કારણ છે કે એક તો કચકાણ જબરદસ્ત થઈ છે આ લીલા ચરાના હિસાબે, અને એમાં જો ઘણું તોડે ને કોઈ પગ ફસાઈ જાય, કોઈનો પણ એવું ના કરાય, બરાબર. બાકી હવે ફોન આવી ગયો છે, બરાબર. હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. એની મોર નાની મધરની ચેક કરી લો, બરાબર. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલના નવા વ્લોગ સાથે.